અરવલ્લી જિલ્લાના મોડાસાના સામપુર ગામે મનરેગાના કરોડોના કૌભાંડ મામલે જે વિડીયો વાયરલ થયો હતો તે બાબતે સિકંદર મેટે શું કહ્યું તેમની પ્રતિક્રિયા સાંભળો। જોતા રહો સત્ય એક હકીકત ન્યૂઝ। અયુબ સુથાર સાથે અરવલ્લી મોડાસા। કાયમ માટે અમે રાહતમાં કામ કરીએ છીએ તો કદી શીખો ભાઈ આવું કામ કર્યું નથી। અને 800 માણસનું તો ખાલી બધું ખોટું જ છે અને જે તે 300 માણસની જ હાજરી છે અને 300 માણસનો રેગ્યુલર પગાર આપ્યો છે અમને અને આ જે છે ને એ બધું ખોટું છે। મારું નામ સુરેખાબેન છે, ગામ શામપુર। અમે સિકંદરભાઈ જોડે કામ કરીએ છીએ। એ 300 માણસો જે અમને પગારે રેગ્યુલર આપી દે છે। 800 માણસો ક્યારે થયા છે? 800 માણસો નથી, 300 જેવા માણસો કામ કરે। 300 જણા જ કામ કરો। તો આ ભાઈ જોડે તમે કામ કરો, તમને લાગ્યું એવું કે આ ભાઈ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો આવું તેવું કંઈ? ના, એવું નથી કર્યું। કોઈ તમને શક લાગ્યો હોય? ના। હું આ ગામનો વ્યક્તિ છું અને આ ભાઈ જે કામ નેટમાં કામ કરતા એ સારું કામ કરતા હતા, એમને કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી એ મને ખાતરી છે। આ બધા આક્ષેપો નાખ્યા છે એ બધા ખોટા છે। મારું નામ ચૌહાણ સિકંદર છે। હું ગામ શામપુરના વતની છું। હું 4 વર્ષથી મેટ તરીકે કામ કરું છું। જ્યારે આ ચૌહાણ વિપુલસિંહ બકુલસિંહ એ મારા સામે જાહેર રસ્તા પર જાહેર સ્થળ મારા ઘેર આવીને મને જેમ તેમ ધમકી આપેલી છે। મને અમદાવાદ બોલાવીને ગાડીમાં બેસાડીને તેમને 10 લાખ રૂપિયા કે મારા લગ્નમાં માગ્યા છે, પણ હું ના પાડી કે હું કોઈ ખોટું કામ કરી નથી અને મારા પાસે 10 લાખ રૂપિયાનો દાવો મળતો હતો કે મને 10 લાખ રૂપિયા આપી દે તો હું આ સમાધાન કરી દઉં, પણ હું ના પાડી। હું પૈસા ખાધા નથી, પૈસા આપ્યા નથી, કોઈ હું આપવાનું નથી કહ્યું। અને જ્યારે જોબ કાર્ડ 800 બોલ્યું છે, પણ મારા પાસે 270 કે 300ની સંખ્યા આવેલી છે હાલ। અને જાણે મને મારા ઘેર આવીને બહુ ધમકી આપેલી છે। મારી પત્ની, મારા બાળકો એ બહુ પ્રેશર કરે છે કે તારા ખાતામાં 10 કરોડ 5 કરોડ 20 કરોડ રૂપિયા છે। જો કદાચ અંદાજ ખોટા નીકળશે, સરકારે આવીને એલસીડી આવ્યો છે, જ્યારે ખોટા તદ્દન પડશે, જ્યારે હું એના પર 5 કરોડનો દાવો મૂકવાનો છું। જો તદ્દન ખોટા સરકારશ્રીના પડશે તો હું એના પર 5 કરોડ રૂપિયા દાવો મૂકવાનો છું અને હું નિર્દોષ જાહેર થઉં તો। અને બીજું કે જે તમારી ઉપર જે ગાડી લઈને તમે ફરો છો એને એવો આક્ષેપ કરો છો, ગાડી લઈને ફરો છો, તો એ ગાડી કેવી રીતે આવી તમે? ગાડી હું મારા ફાધરના નામે લે છે। મારો સિબિલ ખરાબ છે। મારા ફાધર બહુ મહેનતી છે, મારા 10 જોડો દૂધ આપે છે। હું દૂધના પૈસા અને બીજી આમ તેમ કમાણી હું 2 મિત્ર તરીકે કામ કરતો હતો, એ રીતે મારું ઘર ચલાવતો હતો। અને હું ગાડી લાવ્યો છું લોન કરીને। સખી મંડળની લોન છે, મારે ભેંસની લોન છે, મારી જીસીની લોન છે, હાલ ચાલુ છે।